છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ડ્રાઈવર કમ ઓપરેટરની ભરતી પ્રક્રિયા મોટા વિવાદમાં સપડાઈ છે. સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાયેલી આ ભરતીમાં સરકારી અધિકારીઓની ગેરહાજરીમાં તેમને અંધારામાં રાખીને એક ખાનગી એજન્સી દ્વારા આખી પ્રક્રિયા ચલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ થયો છે. સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે ફાયર ફાઈટર જેવા ભારે વાહનો હેવી વ્હીકલ ચલાવવાની આ ગંભીર નોકરી માટે ઉમેદવારોની ટેસ્ટ ડ્રાઈવ મોટા વાહનને બદલે માત્ર સ્વિફ્ટ જેવી નાની કાર આપીને લેવામાં આવી રહી છે. આ બાબતે સવાલ ઉઠ્યો છે કે સ્વિફ્ટ કારથી ટેસ્ટ પાસ કરનાર ડ્રાઈવર ભવિષ્યમાં આગ લાગે ત્યારે ફાયરના મોટા વાહનો કેવી રીતે ચલાવી શકશે? નિયમોના ઉલ્લંઘન અને પરિણામ અંગે કોઈ સ્પષ્ટતા ન કરાતા નારાજ ઉમેદવારોએ આ લાલિયાવાડી બંધ કરી ભરતી પ્રક્રિયા તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે જણાવ્યું છે કે ટેન્ડરના આધારે ખાનગી એજન્સી જ ભરતી કરી રહી છે, પરંતુ જો કોઈ ઉમેદવાર આ બાબતે લેખિત રજૂઆત કરશે તો તેની તપાસ કરી પૂરતું ધ્યાન આપવામાં આવશે. જૂનાગઢમાં શનિ જયંતીની ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી. આજે શનિ જયંતી નિમિત્તે જૂનાગઢના ભવનાથ, ભૂતનાથ સહિતના વિવિધ મંદિરોમાં શનિ મહારાજની વિશેષ પૂજા અર્ચના અને આરતી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કર્મ અને ન્યાયના દેવ ગણાતા શનિદેવની ગ્રહ પીડા નિવારવા માટે ભક્તોએ અડદ અને તેલ ચડાવીને પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે શહેરમાં ભક્તો માટે શરબત વિતરણનું પણ આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે આજ દિવસે પોરબંદર નજીક આવેલા હાથલા શનિ પ્રદક્ષિણા ક્ષેત્ર જેવા પૌરાણિક સ્થાનો પર પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. જૂનાગઢમાં ભિંડી જ્વેલર્સની જળ સંચય પહેલ. ભૂગર્ભ જળના સ્તર સુધારવા માટે જૂનાગઢના ભિંડી જ્વેલર્સ દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે ખાસ પહેલ કરાઈ છે, જેમાં 8 ઇંચના 20 ફૂટ કેસિંગ સાથે 100 ફૂટનો બોર માત્ર 5,000 રૂપિયામાં કરી આપવામાં આવશે. વહેલા તે પહેલાના ધોરણે આ મર્યાદિત યોજનાનો લાભ લેવા માટે ભાવિનભાઈ ભિંડીનો સંપર્ક કરવા માટે જણાવ્યું છે. હાઈવે પર ચાંદીની ઈંટો વેરાઈ હતી. મુંબઈથી વાપી ગુજરાત આવી રહેલી 600 કિલો ચાંદી, જેની કિંમત છે 17 કરોડથી વધુ, એ ભરેલી એક વાન પાલઘર પાસે પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં વાનમાં સવાર કસ્ટોડિયન અને આર્મ ગાર્ડ એમ 2 લોકોના મોત થયા છે, જ્યારે ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. અકસ્માત બાદ રોડ પર ચાંદીની ઈંટો વેરાઈ જતા લોકોના ટોળા ઉમટ્યા હતા, પરંતુ પોલીસે સમયસર પહોંચી સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લેતા લૂંટફાટ અટકી હતી અને ચાંદીનો જથ્થો સુરક્ષિત રીતે ખસેડાયો હતો. અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો. ટ્રાન્સજેન્ડર સમુદાયને શુભ પ્રસંગોએ બધાઈ કે નેક વસૂલવાનો કોઈ કાનૂની અધિકાર નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાયદાકીય પીઠબળ વિના બળજબરીથી નાણાં માંગવા એ આઈપીસી હેઠળ ફોજદારી ગુનો બને છે. આ સાથે કોર્ટે ગોંડાની એક ટ્રાન્સજેન્ડર મહિલા દ્વારા નેક ઉઘરાવવા માટે વિસ્તાર નક્કી કરી આપવાની માંગ કરતી અરજીને પણ ફગાવી દીધી છે. તાજેતરના સંશોધન મુજબ આમલીમાં રહેતા કુદરતી સંયોજનો માઇક્રોપ્લાસ્ટિક કણો સાથે બંધાઈ જવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે, જેના કારણે લેબ ટેસ્ટમાં પાણીમાંથી લગભગ 90% જેટલા માઇક્રોપ્લાસ્ટિક્સ સફળતાપૂર્વક દૂર કરી શકાયા છે. વૈજ્ઞાનિકો આશાવાદી છે કે આ શોધ ભવિષ્યમાં માનવ શરીરમાંથી માઇક્રોપ્લાસ્ટિક્સ દૂર કરવા માટેનો સુરક્ષિત અને કુદરતી ઉપાય બની શકે છે. જોકે આ માટે હજુ વધુ માનવ પરીક્ષણો અને ઊંડા અભ્યાસની જરૂર છે. લેફ્ટનન્ટ દીક્ષા ત્રિપાઠીએ ભારતીય સેનાના સૌથી કઠિન તાલીમ કાર્યક્રમોમાંના એક એવા આર્મી માર્શલ આર્ટ્સ રૂટીન અભ્યાસક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક નવો જ ઇતિહાસ રચ્યો છે. આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ ટ્રેનિંગ ખાતે યોજાતા આ અત્યંત પડકારજનક કોર્સને પાસ કરનાર તેઓ પ્રથમ મહિલા લડાયક અધિકારી કોમ્બેટ ઓફિસર બન્યા છે. સૈનિકોની શારીરિક ક્ષમતા, માનસિક મજબૂતી અને કડક શિસ્તની કસોટી કરતા આ કોર્સને લેફ્ટનન્ટ દીક્ષાએ પોતાના દ્રઢ સંકલ્પ અને અદ્ભુત આત્મવિશ્વાસથી પાર કર્યો છે, જે ભવિષ્યની તમામ મહિલા સૈનિકો અને અધિકારીઓ માટે એક મહાન પ્રેરણા સ્ત્રોત બનશે. હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલ દ્વારા સામાન્ય નાગરિકો માટે એક અનોખી જેલ ટુરિઝમ યોજના શરૂ કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન શિવ પ્રતાપ શુક્લએ કર્યું હતું. આ યોજના હેઠળ લોકો મનોરંજન માટે નહીં, પરંતુ જેલનું વાસ્તવિક જીવન, શિસ્ત અને સ્વતંત્રતાનું મૂલ્ય સમજવા માટે 1,000 ચૂકવીને 12 કલાક અથવા તો 2,000 ચૂકવીને 24 કલાક માટે જેલના વાતાવરણમાં સમય પસાર કરી શકે છે.
આંધ્રપ્રદેશમાં ત્રિમુખી સાંઈબાબાની ભવ્ય પ્રતિમા છે. આંધ્રપ્રદેશના તુની નજીક મારુવાડા ગામમાં શિરડી સાંઈબાબાની અંદાજે 120 ફૂટ ઊંચી વિશાળ ત્રિમુખી પ્રતિમા આવેલી છે, જે દેશની સૌથી મોટી ત્રિમુખી પ્રતિમાઓ પૈકીની એક છે. શાંત અને હરિયાળા વાતાવરણ વચ્ચે સ્થિત આ ભવ્ય સ્થાપત્ય બાબાની સર્વવ્યાપી હાજરીનું પ્રતીક છે. હાલમાં આ સ્થળ કાકીનાડા જિલ્લામાં એક મુખ્ય આધ્યાત્મિક અને પર્યટન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં દર અઠવાડિયે હજારો ભક્તો શાંતિ અને ભક્તિની અનુભૂતિ માટે મુલાકાત લે છે. ભારતમાં નીટ પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે ચીનની પ્રખ્યાત ગાઓકાઓ પરીક્ષાની અદ્ભુત અને અભેદ સુરક્ષા વ્યવસ્થા વૈશ્વિક સ્તરે ચર્ચામાં છે. ચીનની ગાઓકાઓ પરીક્ષા તેના પેપર સેટર્સને 3 મહિના અગાઉથી જ ઇન્ટરનેટ વિના નજરકેદ રાખવા અને હાઈ સિક્યોરિટી જેલોમાં પ્રશ્નપત્રો છાપવા માટે જાણીતી છે. પેપરોના પરિવહન માટે સેટેલાઇટ ટ્રેકિંગ વાળા બખ્તરબંધ વાહનોનો ઉપયોગ થાય છે. પરીક્ષા દરમિયાન નકલ રોકવા માટે ટિકટોક અને ડીપસીક જેવી AI સેવાઓ બંધ કરી દેવાઈ છે. તેમજ કેન્દ્રો પર બાયોમેટ્રિક ઓળખ, સિગ્નલ જામર અને AI કેમેરા જેવી અદ્યતન ટેકનોલોજીનો કડક દેખરેખ રાખવામાં આવે છે. 16 વર્ષના 3 ભારતીય કિશોરો વિવાન છાવછરિયા, આર્યાના અગ્રવાલ અને અવ્યાના મહેતાએ ધ અર્થ પ્રાઇઝ 2026માં એશિયા વિજેતા બનીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે પ્લાસ્ટિક નામની એક અનોખી શોધ કરી છે, જેમાં આમલીના કચરા એટલે કે કૂચામાંથી એક વિશેષ પાવડર બનાવવામાં આવે છે. આ પાવડર પાણીમાં રહેલા માઇક્રોપ્લાસ્ટિક કણોને પોતાની તરફ આકર્ષીને એકઠા કરે છે, જેને બાદમાં હાથમાં પકડી શકાય તેવા ચુંબકની મદદથી સરળતાથી દૂર કરી શકાય છે. આ ઇકો ફ્રેન્ડલી પ્રક્રિયા માટે વીજળી, ફિલ્ટર કે કોઈ ખાસ માળખાકીય સુવિધાની જરૂર પડતી નથી. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.